નમસ્કાર મિત્રો, ઉમરગામના તાલુકાના મામલતદાર શ્રી દલપતભાઈ એવું તો શું બન્યું કે આત્મહત્યા જેવું પગલું લેવા પડ્યું. મારે કલેક્ટર સાહેબને એટલી જ વિનંતી છે કે તાત્કાલિક ધોરણે એસઆઈટીની રચના કરવામાં આવે જેથી કરીને એમના પરિવારને ન્યાય આપી શકાય. અને મારા સૂત્રો આધારે મને માહિતી મળી કે સત્તા પક્ષના લોકોએ એમના ઘણા બધા ફોનો કર્યા જેથી કરીને એમને આ પગલું ભરવા પડ્યું. એટલે મારે પોલીસ અધિકારીઓને પણ પૂછવું છે કે જ્યારે તમે કોઈ વિરોધ પક્ષના નેતાનું કંઈ થાય એને લોકેશન ટ્રેસ કરીને એમને શોધવાનું હોય ત્યારે તમે તરત શોધી કાઢો છો, તો શા માટે દલપતભાઈના કોલ રેકોર્ડિંગ હજુ સુધી તમે જાહેર કર્યા નથી, જેથી કરીને ખબર પડે કયા સત્તા પક્ષના નેતાનો એમને પ્રેશર હતું અને એમણે આ પગલું ભરવા પડ્યું. સેમ આ જ રીતે વલસાડની પ્રજાને જણાવવા માંગુ કે વલસાડની કોસંબા બેઠક પર પણ મામલતદાર શ્રીને આ જ રીતનું પ્રેશર હતું, કારણ કે હું પણ ત્યાં હાજર હતો. જે મામલતદાર શ્રીએ જે ટંડેલ સમાજ સાથે જે અન્યાય કર્યો છે ત્યાં 10:30 વાગ્યાના ટંડેલ સમાજના આગેવાનો ત્યાં હાજર હતા, તો પણ એમનું જાતિનો દાખલો સ્વીકારવામાં નહીં આવ્યો. એ પણ રાજકીય પ્રેશર હેઠળ જ હતું. મારે સત્તા પક્ષને પૂછવું છે, તમને એવી તો કોની બીક છે? તમે એવા તો કેવા કારનામા કર્યા છે ભૂતકાળમાં કે જેની તમને બીક છે કે તે બધા ખુલ્લા પડશે તો તમે જેલના સળિયા પછાડી જશો? એટલે કલેક્ટર સાહેબને એટલી જ રજૂઆત છે કે આ દરેક અધિકારીઓ જે રાજકીય પ્રેશરમાં આવી જાય તે અટકવું જોઈએ અને તાત્કાલિક ધોરણે એસઆઈટીની રચના કરીને દલપતભાઈનામાં જે પણ નેતા સામેલ હોય તેમને તાત્કાલિક ધોરણે સજા કરવામાં આવે જેથી કરીને દલપતભાઈના પરિવારને ન્યાય મળે. જય હિન્દ.